માં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે તો છે ને સાંજે 6 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને કારખાનેથી અત્યારે છે ને આવીને આપણે ફરમાઈશનો વિડીયો હતો તો એ પણ બનાવી વેળ્યો છે. અને બીજું તો ઘરે આવી એટલે તરત મારે છે ને વાળવા સોળવાનું એવું બધું કામ હોય. તો જો વાળી વાળું છે મસ્ત મજાનું વળાઈ ગયું છે. સાલ ચોખ્ખું થઈ ગયું છે કેમ કે અત્યારે ઉનાળો છે ને એટલે ભાઈ નકરા પાંદડા ખેર ખેર કરે. તો અમારે ત્યાં આશો પાલો છે ને તો રોજ એનું આમ વાળું હોય ને દિવસમાં 3 વખત વાળવીને તો એમ જ થાય કે 3-4 દિવસથી વાળું નથી એટલા પાંદડા ખરે છે. હવે પણ થોડાક દી ખરશે કેમ કે હજુ ઘણા જૂના પાંદડા છે. પછી નવા આવી જાય ને પછી બહુ નહીં ખરે, પછી માપે ખરશે. અત્યારે તો આખી એક થેલી ભરાય એટલા બધા દિવસમાં 2 વખત તો કચરું નાખવા જવું પડે એટલા બધા પાંદડા ખરે. તો તમારે બધાને આવું થતું જ હોય કેમ કે ઉનાળામાં બધાને એવું થાય જ તે. અને બીજું તો અમારે રાંધવાનું ને એવું કરવાનું છે ને આને જો વાડીએ જવાનું છે ને તો એ વાડીએ જશે ને મારે રાંધવાનું છે. અને એ શું છે? એ શું છે? ટમેટું. આને ઘોડે કોણ ટમેટા ખાઈશ કોમેન્ટ કરીને કહેજો. પેલા છે ને ટમેટા હોય ને બરફના ખાના મૂકી દે ને હાવ એટલે હાવ બરફ થઈ જાય ને પછી ટમેટા ખાય. મને તો એ થાય દાઢું નહીં લાગતું ને દાઢ નીકળતી. તમને દાઢ નીકળતી? તો જો એને જ કાંઈ નથી થતું પણ મને તો એવું થાય. અમે કેટલી વખત દાઢ હોય તેને મંત્ર આવી જાય છે. મને તો બહુ દાઢ દુખે. તો આ રીતનું કંઈક છે ને એ તો જો ટાટા ટાટા ટમેટા ખાઈ જાય. તમને લોકોને કંઈ કહેશે નહીં કે હાલો ખાવા એમ કાં હા પાડે છે. સારું હાલો તો તમે બધા એને કન્ટિન્યુ બનાવી રહો કેમ કે મારે જો ઘણું બધું કામ છે. વાળવા સોળવાનું ને એવું બધું કરવાનું છે અને બીજું હજી રાંધવાનું પણ છે. થોડુંક બોલ એટલે આ વ્લોગ બની જાય. થોડુંક બોલતા હો પછી બોલવાનું હોવું જોઈએ ને. હું કાક બોલ કાક વાતું કઈ કઈ વાતો કરવાની છે જ નહીં. તો બીજું હા એક કોના ગામમાં છે ને રામા મંડળ રમવાનું ચાલુ છે અથવા તો આજ રમવાના છે કાલ રમવાના છે. એને કોમેન્ટ કરીને કહેજો અમારા ગામમાં ત્યાં રામા મંડળ રમતા નથી. કે દી રમવાનું છે? કેમ તમે કહેતા નહીં કે નાળિયેર આવવાનું છે? નાળિયેર જેવા આવે ત્યાં થાય. અને તમારે બહુ વાટ છે રામા મંડળ કા એને કરતાં જાજીત મને છે જોવા જાવ નહીં. કામ કરો કા તો તમને ન મજા આવે રામ મંડળ રમે? આવે ને તો પછી અમને એમ જ કેમ કે કીધું ને હે રામ મંડળ કાંઈ રેમાં નથી. જો કે એકલા આજુબાજુના ગામમાં બધી રમવાના છે. આ સાંજે જ રમવાના છે. ખંભાળા રમવાના છે. પછી વાક્યાની હોય તેને વાત સાંભળી છે. એક નાકણે રમવાના છે. પછી લીલવડા રમવાના છે. ના તો એને પ્રકાશમાં મને રમાડે છે કા તો નાકણે જવાનું છે પણ કાલ તો કાંઈ ભેગું થાય એમ નથી કેમ કે કાલે આય ભાઈ અમારા ભાઈ છે ને રાજા છે 2 કાલ જમણવાર છે કા કાલ પવણાવા જવાનું લાડી લેવા. અમારા નહીં તારા મારા ભાઈઓની વાત છે. તમારા ભાઈની વાત નથી. લાડી લેવા જવાનું છે હાટું. ગાડી નહીં લાડી. અમારા 2 ભાઈઓ કાલ પવણમાં જવાના છે અને કાલ જમણવાર ને બધું છે ટૂંકમાં કે ગેમ કરવાની છે આ રીતનું કંઈક છે. અને કાલ બીજું એ કે બધું લગ્નમાં જવાનું છે કા તો સવારમાં લગ્નમાં જઈશું ને પછી 3-4 વાગે આવશું ને ત્યાં આવીને પછી મારા પપ્પાને ઘરે જઈશું. તો આ રીતનું કંઈક છે ને કાર્યક્રમ ગોઠવેલો છે. અને અત્યારે હજુ કોના ગામમાં લગ્ન થાય છે, હજુ કોના ગામમાં લગ્નની સિઝન ચાલુ છે ને કોમેન્ટ કરીને કહેજો. ક્યાંય ન થાય ને એવું અમારે સુપરમાં થાય કા બરોબર ને? અમારા ગામમાં છે સાચી વાત છે. તમારે બધાને ડીજે ચાલુ છે અમારે બંધ છે કા? તમારા ગામમાં છે લગ્ન? હા એટલે તો તમારા ગામમાં લગ્ન છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. અમારા ગામમાં લગ્ન છે કા ઘડીક વારમાં ટમેટું ઉલાડી હોય ત્યાં સારું હાલો તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે સવારે લોકેશન જોતા તો તમને ખ્યાલ આવી ગયો છે કે વાડીએ પહોંચી ગયા છું. વાડીએ પહોંચીને જો નેણ વાટવાનું કરી દીધું છે ચાલુ. હવે વાટવાળું બાજુ થઈ ગયું છે પૂરું ને હવે આવી ગયો છે મકાઈનો વારો. આ વખત તો જો હાવ નજીક હશે. અહીંથી વાટીને અહીં નાખી દેવાની, અહીંથી વાટીને અહીં નાખી દેવાની, એટલું હાવ નજીક છે. કાંઈ વાંધો નહીં. આજ છે બધા આજ છે ધૂળેટી તો બધાને હેપી ધૂળેટી. બાકી આગળની શું પ્રોસેસ થાય છે એ આગળ વ્લોગમાં કહેતા રહીશું બરાબર છે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ જો નાહી ધોઈને કમ્પ્લીટ મસ્ત ડાગલા જેવા થઈ ગયા છે. અને આ પણ જો
મીન્સ કે તૈયાર થઈ જશે એટલે તમને અંદાજ તો આવી જશે કે જો કે ટાઇટલ ને થંબનેલ જોઈને આવ્યા હશો એટલે ખ્યાલ તો આવી જશે કે ભાઈ લગ્નમાં જવાનું બરાબર. તો ભાઈ બળથી ગમે લગ્નમાં જવાનું છે, આ રીતનું અત્યારનું કંઈક શિડ્યુલ છે બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને આજ છે ધૂળેટી. તો બધા એની અમારા પરિવાર તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામના અને તમારું જીવન છે એ રંગોથી ખુશીઓથી ભરાઈ જાય એ ભગવાન પાસે પ્રાર્થના. અને આજે જવાનું છે લગ્નમાં, એટલે કે આજે જવાનું છે બળધુઈ. તો ત્યાં ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને ઘણા બધા ફ્રેન્ડ પણ છે, એ બધાને આપણે મળવાનું છે. તો હવે નાકણ આપણે જવાનું છે લગ્નમાં. તો તમે બધા કન્ટિન્યુ બને રહેજો, આપણે ત્યાં જઈને મળશું, કેમ કે હવે અત્યારે મોડું થાય છે એટલા માટે. જસદણ પહોંચી ગયા છે અને પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છે, કેમ કે એને આપણી ફોર્ચ્યુનર છે ને થોડી તરસી થઈ ગઈ હતી, એટલે હને પાણી પાવા માટે હને ઊભા રહી ગયા હતા. તો હને અડધી કિન્નેકી છે બરાબર. ધીમો ધીમો કાંટો હાયલો જાય છે બરાબર. જ્યાં પૂગે ને એટલી આપણે પીવરાઈ દીધી છે બરાબર. જેટલી હાલે એટલી જોવો, ધીમો ધીમો હજી હાયલો જાય છે બરાબર. જોવો જોવો, હા હવે ધીમો પડી ગયો છે. હા જો અડધી થઈ ગઈ છે બરાબર. એટલે આપણે મીન્સ કે 50% પાણી પાઈ દીધું છે બરાબર. 50% માથે થોડુંક છે એટલે 55 જેવું છે બરાબર. 55% જેવું પાણી પાઈ દીધું. હવે એને આગળ કન્ટિન્યુ જ્યાં જઈ બધું જવાનું બરાબર.